India 9 News, Mirror of Truth. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના બારડોઈ ગામમાં માલધારી સમાજ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। પશુચારાની ગંભીર અછતના કારણે છેલ્લા કેટલાક સમયથી માલધારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। ત્યારે માનવતાની મિસાલ રૂપ બનતા હાજી સલીમ જત દ્વારા કરવામાં આવેલી સમયસરની મદદથી માલધારીઓને મોટી રાહત મળી છે। માહિતી અનુસાર અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમ જત સુધી ગામના યુવા આગેવાન સબીર ધ્રુયા, હનીફ અરબ અને અમીર શાહ સૈયદ દ્વારા ચારા સંગઠનની માહિતી પહોંચાડવામાં આવી હતી। માલધારીઓની સમસ્યા સાંભળતા તેમણે તાત્કાલિક વિવિધ કંપનીઓ સાથે સંકલન સાધ્યું। માત્ર 2 દિવસની અંદર ₹1.5 લાખ કિંમતનો પશુચારો ભરેલી ગાડી બારડોઈ ગામમાં પહોંચી હતી, જેના કારણે માલધારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। હાજી સલીમ જતે ભવિષ્યમાં પણ જરૂરિયાત સમય મદદ ચાલુ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ચારા વિતરણ પ્રસંગે અનેક અગ્રણીઓ અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેમાં આમદ ગોયલ પટેલ, ઇસ્માઇલ શાહ સૈયદ, બચલ શાહ સૈયદ, આલિમ અહમદ ગોયલ, મોહસિન જુનેજા, મોઇન ધ્રુયા, રાણાભાઈ રબારી, ખમુભાઈ મહેશ્વરી, કાસમ કેવડ, રજાક સમીજા, શકુર સુમરા, આરિફ ગોયલ, નઝીર બુકેરા, શોએબ નોડે, મોશિન વઝીર, આફતાબ શાન, જાવેદ ખલીફા, રિઝવાન ગોયલ, જુનેદ નોડે અને જુસફ બઝીર સહિત અનેક લોકો હાજર રહ્યા હતા। સમયસર મળેલી સહાયથી બારડોઈ ગામના માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને હાજી સલીમ જત તથા યુવા આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સેવા કાર્ય એ સાબિત કરે છે કે મક્કમ નેતૃત્વ અને સેવાભાવ સાથે કોઈ પણ સમસ્યાનો ઝડપી ઉકેલ શક્ય બને છે। બ્યુરો રિપોર્ટ, ઇમરાન નવાડિયા, મુન્દ્રા, કચ્છ। હું સલીમ જત, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ। ઘણા લાંબા સમયથી બારડોઈ ગામની માંગ હતી બધા માલધારીઓ ભાઈઓની કે તાલુકામાં ઘણા બધા ઠેકાણે ઘાસચારો CSR ગ્રાન્ટ તરે વિવિધ કંપનીઓ દ્વારા અને યુનિટો દ્વારા નાખવામાં આવે છે, પણ બારડોઈ ગામ એનાથી બાકાત રહે છે। 450 થી 500 ગૌધન છે અહીં, અને કોઈ પણ આજ દિવસ સુધી કોઈએ ઘાસચારો નાખેલ નથી। એની પહેલમાં સબીરભાઈ મારી પાસે રજૂઆત કરી, સાથે સાથે અમીર શાહ હતા, હનીફભાઈ આરબ હતા અને વિવિધ માલધારીઓ જે આવેલા હતા। તો મેં એમને સાંભળ્યા અને સાનુકૂળ પ્રતિભાવ આપી અને વિવિધ સંસ્થાઓ પાસેથી અમે ઘાસચારાની ગાડી મંગાવેલ છે અને એ વિતરણ કરેલ છે। અને વિવિધ કંપનીઓ પાસેથી અમે આશા રાખીએ છીએ કે જેમ બધા ગામમાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે છે, એમાં બારડોઈ ગામનો પણ સમાવેશ કરવામાં આવે। એમણે અમને ખાતરી આપી છે કે એપ્રિલ પહેલાં અથવા તો એપ્રિલના પહેલા અઠવાડિયાથી અમે બારડોઈ ગામને રેગ્યુલર ઘાસચારો આપશું। હું અત્રેથી જે લોકોએ અમને સાથ સહકાર આપી અને અમને ગાડી ખરીદવામાં મદદ કરી છે, એમનો હું અત્રેથી આભાર માનું છું। મારું નામ સબીર ધ્રુયા અને હું બારડોઈ મુસ્લિમ સમાજ સામાજિક કાર્યકર છું। ને માલધારી ભાઈઓએ મારા પાસે રજૂઆત કરી કે ઘણો સમયથી અહીંયા ગાયનો ચારો નથી આવતો, માટે મેં હાજી સાહેબ પાસે ઓફિસે જઈ અને રૂબરૂ મુલાકાત લઈ અને બધા ભાઈઓની વેદના સાંભળી અને હાજી સાહેબ પાસે મેં રજૂઆત કરી। તો હાજી સાહેબે એવી ખાતરી આપી કે હું 2 થી 3 દિવસની અંદર તાત્કાલિક 108ની જેમ અમને ઘાસચારોની આખી ગાડી મંગાવી દીધી અને અમને વિશ્વાસ અપાવ્યો છે કે આગળ જતાં રેગ્યુલર હું બારડોઈ માલધારી સમાજ માટે હું ચારો રેગ્યુલર ચાલુ રહી જાય એવા પ્રયત્નો કરીશ। મારું નામ સૈયદ અમીર શાહ યાસીન શાહ। અમારા ગામમાં તમામે ધર્મના લોકો માલધારી છે। રબારી સમાજના છે, મુસ્લિમ સમાજના છે, મહેશ્વરી સમાજના છે અને અન્ય લોકો છે। તો આ વર્ષે વરસાદ બહુ ઓછી થઈ એટલે ઘાસચારાની તકલીફ થઈ અને ગૌધન છે વધારે 700-800 ઢોર છે, એટલે એના માટે પૂરતું ઘાસ હતું નહીં। તો અમે લોકોએ એ લોકોની વેદના સાંભળી અને હાજી સાહેબને વાત કરી, કારણ હાજી સાહેબ જ છે જે અદાણી પાસેથી ઘાસ પૂરું કરી શકે અને બધા ગામોમાં મળતો હોય તો બારે શું કામ બાકાત હોય। તો હાજી સાહેબના સારા એવી મહેનતથી અને એમના પ્રયત્નથી ઘાસચારો મળેલ છે અને આવનાર સમયમાં વરસાદ ન પડે ત્યાં સુધી ઘાસચારો અદાણી દ્વારા પૂરું કરવામાં આવશે। રબારીભાઈ રાણા કરાણા બોલું છું। માલ વિશે કે અમારે માલને ચરો પૂરો પડતો આપતા નથી,
આની બધી રજૂઆત કરી સલીમભાઈ આખે એ લોકો ચારોની મદદ કરી છે હજી આગળ જાતે બી મદદ કરાશે.